ઘરની અંદર સુખ આવે ને તો મોજથી તમે દુબઈની યાત્રા કરી આવજો, 4 ધામની યાત્રા કરી આવજો, વિદેશના કેટલાય દેશો ફરી આવજો. પણ ઘરની અંદર જે દિવસે કટોકટીને દુઃખની સ્થિતિ આવે ને જે દિવસે ઘરે સમજવા સિવાય કોઈ ઓપ્શન ન હોય ને તે દિવસે બધાય શોખને નેવે મૂકી દેજો. મારો પુરુષ બસ જીવે કેમ ને એના માટે પ્રયત્નશીલ થઈ જાજો. કારણ કે ઘર નહીં તૂટે, અને ઘરને તૂટવા નથી દેવું ને તો જ આવા સંસ્કારને આવા સમર્પણના કાર્યક્રમો થઈ શકે. બાકી તમે ઘરની અંદર તૂટવા ગયો અને મારા કુટુંબમાંથી, મારા સમાજમાંથી 15 થી 20 બહેનો એવી નીકળે ને કે વર્ષની અંદર છૂટાછેડા થાય છે, આવો કાર્યક્રમ કરવો હોય ને તો એક વખત આ બેઠા છે ને એને વિચાર આવે કે આપણે વિષય કયો લેવો. પત્ની તરીકે તમે આવા હોય ને તો જ તમારી ઉપર સમાજ ગર્વ લઈ શકે, અને તો જ સમાજની વચ્ચે તમારું ક્યાંક વાતું થઈ શકે. નકર અમુકને હું વાત કરું ને પત્નીની તો તરત એમ કે બેન તમે ખાલી વાતું જ કરવા આવું મારા ઘેરે. મેં તમને કીધું હતું ને હમણાં કે મૂછ હોય ને એક બાજુની ઊંચી થઈ ગયેલી, જેલ લગાવીને કડક કરે, એની ઉપર 17 લીંબુ ટીંગાડો ને તોય નીચે ન આવે, અને ઘરે આવે ને ઘરે આમ કરી આમ મૂછ હોય ને આમ કે તરત આમ નીચે થઈ જાય. એટલે લજામણીને છોડ તમે મોઢો ને કેમ શરમાઈ જાય બિચારો, એની જેવું થઈ જાય છે. પણ બોલી ન થકાતું, એને એમ છે કે બોલીને બગાડવું નથી, અને આપણને એમ છે કે બોલવામાં 12 ગુણ છે, બોલો. અને ચોથી વાત મારે તમને કરવી છે, માં કેવી હોય. અત્યારે જો સૌથી વધારે ઘર ભાંગતા હોય ને એનું કારણ મારે તમને નથી કેવું, તમને ખબર છે એનું કારણ શું છે. દીકરાની માં કે દીકરીની માં, હાચું દિલ ઉપર હાથ રાખીને બોલજો, કારણ કે મારો દિલ છે ને ત્યાં ભારત માતા છે. હા, હું નથી કહેતી, તમે કહો છો. અને આપણને ખબર છે, તમે ક્યાંય રામાયણ આખી આખી પૂરી થઈ ગઈ, તમે ક્યાંય સાંભળ્યું કે સુનૈના માતાએ સીતાજીને પૂછ્યું હોય કે તારું રાજ્ય કેવું છે, તારા પતિ તને કેમ હાચવે, તારા હાહુ તારી કેમ, તારા હાહુ તને એકને જ કેમ 14 વર્ષનો વનવાસ આપ્યો, કોઈ પૂછ્યું તું? ક્યાંય તમે સંવાદ સાંભળ્યો? મહાભારતની અંદર દ્રૌપદીની માતાએ પૂછ્યું હતું કે તારા 5 ઘરવાળા ભેગા થઈને તારી સામે તારા વસ્ત્રોનું હરણ થતું હોય ને જોતા હોય તો તારે ન્યા ન હોય, તારે પાંચડા દેશમાં પાછું વયું હોય, એવું તમે સાંભળ્યું છે કે? ક્યાંય નથી સાંભળ્યું, આવું ક્યાંય આવતું જ નથી. મહારાણા પ્રતાપના અર્ધાંગના અજબદે પવાર, મહારાણા પ્રતાપ જયારે થાકીને હારીને પાછા આવતા ને ત્યારે એના પત્ની અજબદે પવાર છે ને એ એવું કહેતા હોય કે રાણા થાકી ગયા હોય ને તો 2 હાથની તલવાર મને આપી દો, ચેતક ઘોડો મને આપી દો, મારી અંદર એ તાકાત છે, આ મેવાડને ફરીથી હું બેઠું કરી શકું છું. આવી પત્ની મળી હતી ને એટલા માટે ઇતિહાસ ઉજળા છે. અને ઇતિહાસને આજે વાંચવાનું મન થાય એનું કારણ એ છે કે સ્ત્રીઓ એવી હતી. ઘરને આંગણે કોઈ આવેલો માણસ છે ને એ ધબીનો રસોડું પછાડે. આ તો અહીંયા 5 માણસ કોકને લઈ આવ્યા હોય અને અચાનક તમારે એ જ સમયમાં કંઈક તૈયાર થઈને જવાનું હોય અને ત્યાંથી ઓર્ડર આવે કે 5 રકાબી ચા મૂકજો, એટલે તરત જ રકાબીન, તપેલીન, ચાખાંડના ડબ્બા ધડાધડી. મહેમાનને એમ થાય કે આપણે જાવું તું અમદાવાદ ને ઉતરી ગયા ગાંધીનગર, સ્ટેશન ખોટું પકડાઈ ગયું. બીજી વખત એને હું બીજા 5 કોક આવતા હોય ને તો એને એમ કે ભાઈ ત્યાં જાજે હો, પણ એ દાદા ખુદ હાચા ચા બનાવતા હોય કે બા હાજર હોય ને તો જાજે, ઘરના બૈરા હાજર હોય તો જાતો નહીં કે ચા પીધા જેવી નહીં હોય. પણ મારે તમને એ કેવું છે, મહેમાન આવ્યા હોય ને આપણે આદુ રેગ્યુલર નાખતા હોય તો સરસ મજાના મસાલા નાખીને પાછો એ માણસને બીજી 2 જગ્યાએ કહેવાનું મન થાય ચા તો પીવો લા ભૂરાભાઈ ઘેરે.